બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના કસલપુરા ગ્રામ પંચાયતની માલિકીની બનાસ નદી પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરી જતા 3 ડમ્પરો ઝડપાયા. પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 ડમ્પરો ઝડપી પાડી અંદાજિત 9 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી શિયોરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જે સ્થળ પરથી ભરાઈ રહ્યું છે ત્યાં તપાસ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે રેત ખનન માફિયાઓ અટકશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાધોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતા 3 ડમ્પર કસલપુરાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડીને દંડનીય કાર્યવાહી કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા 90 લાખનો મુદ્દામાલ સીઝ કરીને શિયોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કસલપુરા સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતા 3 ડમ્પર ગાડી નંબર DD 02G9481 તથા NL07AA4227 તથા GJ24X3576 કસલપુરાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડવામાં આવ્યા. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ બિનઅધિકૃત રીતે રેતી ભરાઈ રહી છે. પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નથી જાણતા અવારનવાર ચેકિંગ દરમિયાન ગાડીઓની દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે હવે ખુદ પોતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ડમ્પરને સીઝ કરી 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે આખરે સરપંચ અને તલાટી પંચાયતની મિલકત સાચવવાની જવાબદારી કોની રહેમ નજર હેઠળ સાદી રીતે ખનન કરવામાં આવી રહ્યું છે અને કોની મિલીભગત છે? આવા અનેક વિધક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય થવા પામ્યા છે. અહેવાલ રામજીભાઈ રાય, ગોર, બનાસકાંઠા.